વેલકમ બેક। તો સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને આગામી 3 કલાકમાં હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અલગ અલગ 21 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને તેને કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદની જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેટલો વરસાદ થશે અને આગામી સમયમાં ક્યાં કેટલો વરસાદ થઈ શકે છે। સૌથી પહેલા તો આપણે જોઈએ કે અત્યારે મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે એટલે કે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને અહીંયા જોઈ શકાય છે કે સુરત છે, નવસારી છે, વલસાડ છે અને તાપીમાં અતિ ભારે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે સુરતના ઉપલેટામાં પણ અહીંયા ધોધમાર વરસાદ, રાજકોટ ખાતે પણ અહીંયા ઉપલેટામાં ત્યાં ભારે વરસાદ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। એટલે કે કહી શકાય કે અહીંયા સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે આપણે અત્યાર સુધી જોઈએ છે કે પોરબંદરમાં અતિ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે ત્યાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। આ પોરબંદરના વિંડીના માધ્યમથી જે દર્શાવવામાં આવી રહ્યું છે, પોરબંદરમાં પણ અહીંયા વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને જોવા જઈએ તો સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં હજી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાતના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદ છે તે વરસી શકે છે। જૂનાગઢના પણ આપણે દ્રશ્યો અત્યાર સુધી જોતા આવીએ છીએ। જૂનાગઢમાં પણ અહીંયા ભારે વરસાદની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યાર સુધી ભારે વરસાદ વરસી ચૂક્યો છે અને હજી પણ આગામી સમયમાં હવામાન વિભાગે 24 તારીખ સુધી ભારે વરસાદ ત્યાં થઈ શકે છે તેવી આગાહી છે તે વ્યક્ત કરી છે। સાથે સાથે ભરૂચ છે, તાપી છે, ડાંગ છે એટલે કે દક્ષિણ ગુજરાતના જે સમગ્ર વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જેતપુરમાં પણ અહીંયા વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે આ સમગ્ર 21 જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા જે પ્રકારે આપણે સમગ્ર વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, રાજકોટમાં પણ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। એટલે કે કહીએ કે હવે ઉત્તર ગુજરાતમાં પણ આગામી 26 તારીખ સુધીમાં ભારે વરસાદની આગાહી છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા જોઈ શકાય છે મહેસાણામાં પણ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળવાનું છે। વડનગર, ખાસ કરીને વાત કરીએ પાટણની અને બનાસકાંઠાની, પાટણ અને બનાસકાંઠા એટલે કે પાલનપુરમાં પણ અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। પાટણમાં અને બનાસકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે તે પડી શકે છે। આગામી 25 થી 26 તારીખ સુધીની વાત કરીએ તો 25 થી 26 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે તે અહીંયા છવાવાનો છે। થંડરસ્ટોર્મની જે એક્ટિવિટી છે તે શરૂ થશે ને તેને કારણે રાજ્યના જુદા જુદા ભાગોમાં જે આ સિસ્ટમ છે તે સક્રિય થઈ છે ને તેને કારણે આ વરસાદ છે તે વરસી શકે છે। ઉત્તર ગુજરાતમાં હવે અમદાવાદ છે ત્યાં પણ સારો એવો વરસાદ થવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે અહીંયા મહેસાણામાં પણ સારો વરસાદ છે તે હવે જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે ઉત્તર ગુજરાતના ગાંધીનગરમાં પણ અહીંયા વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળવાનો છે। માણસામાં પણ વરસાદ છે તે થઈ શકે છે। મહેસાણામાં પણ વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળશે। વડનગર, વિસનગર ખાતે પણ વરસાદ છે તે અહીંયા જોવા મળી શકે છે। ખાસ કરીને વડોદરામાં અત્યારે જે વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને વડોદરામાં હજી પણ રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને હજી આગામી સમયમાં વરસાદી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે। મહત્વપૂર્ણ બાબત છે કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે વાતાવરણ છે તે બની રહ્યું છે તેને જ કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાનો છે। રાજકોટ છે, જામનગર જોઈ લો, નવસારીમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। એટલે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। અમદાવાદ છે તે જગ્યાએ તમામ જગ્યાએ મધ્યમ વરસાદ રહી શકે છે। સુરેન્દ્રનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। બોટાદમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે એટલે કે બોટાદમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળશે। અમરેલીના આ વિંડીના માધ્યમથી દર્શાવવામાં આવી રહ્યું છે, અમરેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે સાથે સાથે કહી શકાય કે ઉત્તર ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં જિલ્લાઓ છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, ત્યાં આગામી સમયમાં એટલે કે 26 તારીખ સુધી 28 ડિગ્રી જેટલું તાપમાન રહેવાનું છે। સાથે સાથે ભરૂચ છે, બોટાદ છે તે તમામ જગ્યાએ
જગ્યાએ 30 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન છે તે જોવા મળશે. સાથે સાથે અહીંયા જોઈએ વિસાવદરમાં પણ અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. વેરાવળમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. ઉનામાં પણ આગામી 26 તારીખ સુધી વરસાદી માહોલ છે તે જોવા મળવાનો છે. મહુવા અને રાજુલામાં પણ સામાન્ય વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ અને સોમનાથમાં પણ અત્યારે ધોધમાર વરસાદ જળબંબાકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. સાથે સાથે ભાવનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે મહત્તમ ડિગ્રી જે તાપમાન છે તે અહીંયા રહેવાનું છે. ભરૂચ, બોટાદ, અમદાવાદ છે તેવી જગ્યાએ 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાનું છે. અને સાથે સાથે અનેક 21 જિલ્લાઓમાં રાજ્યના અલગ અલગ 21 જિલ્લાઓમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. આગામી હજી પણ 28 તારીખ સુધી જે મધ્યમ વરસાદ છે તેની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે હવે અલગ અલગ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો આ જે માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીંયા પણ સામાન્ય વરસાદ રહેવાનો છે. પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં એટલે કે બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં અહીંયા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. પાલનપુર અને પાટણમાં રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. વડનગરમાં સામાન્ય વરસાદ છે તે રહી શકે છે. અને આ બાજુ છે ઈડર ખાતે પણ સામાન્ય વરસાદ. હિંમતનગર એટલે કે ઉત્તર ગુજરાતનો જે આ વિસ્તાર છે, માણસા છે, મહેસાણા છે, ત્યાં પણ સામાન્ય વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. અમદાવાદ, ભરૂચ, બોટાદમાં મહત્તમ 28 ડિગ્રી જેટલું તાપમાન છે તે આગામી સમયમાં રહેવાનું છે. તમામ વરસાદી અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.